તો ખેડૂત મિત્રો તમારું રાજકોટ માર્કેટ યાર્ડમાં હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 24 સપ્ટેમ્બર 2024 ને મંગળવાર। આજે રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ। આજે આ માર્કેટમાં એક નંબર એવું એપલ પણ આવેલું છે। શું ભાવ વેચો? જે એપલ 60 રૂપિયા કિલો વેચાય છે અને જે આપણે આ શ્રીજી પેઢી છે જેમાં આજે એપલ પણ આવેલા છે। આ જે સાનિયા મરચા છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। કયું ગામ ભાઈ? જીતુભાઈ ખેડૂત નું નામ છે અને જે આ સાનિયા મરચા વેચે છે। 830 મરચા છે જેનો ભાવ 60 થી લઈને 65 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે રવિભાઈ જે આ 830 મરચાનો વેપાર કરે છે અને આ પૂરા બાસકાનો ભાવ છે 60 થી લઈને 65 રૂપિયા। આપણે જોઈએ આ રમેશભાઈ બટુકભાઈ પેઢીમાં કોબીસ આવેલું છે। શું ભાવ વેચો ભાઈ? જે 15 રૂપિયા કિલો વેચાય છે આ કોબીસ। આ દાણાવાળા ચોળા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ? યશરાજભાઈ ખેડૂત નું નામ છે જે કાતરોટા ગામથી આવે છે આ દાણાવાળા ચોરા વેચવા। આ આપણે જોઈએ આ ખીરા કાકડી છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે આ ભાઈ ભાયાસર ના ખેડૂત છે। શું નામ? અશોકભાઈ ભાઈ નું નામ છે જે ભાયાસર થી આ ખીરા કાકડી લઈને આવે છે। આ એક નંબર લાઇટિંગ વાળું ગુલાબી રીંગણા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ અહીંના દેશી લોકલ કારેલા છે એક નંબર જે ગ્રીન કારેલું કરકરિયા વાળું। શું ભાવ વેચો? જે 20 રૂપિયા કિલો વેચે છે। કયું ગામ? મકનપર ના ખેડૂત છે। શું નામ? નારાયણભાઈ ખેડૂત નું નામ છે જે મકનપર થી આવે છે અને લક્ષ્મી પેઢીમાં આ કારેલા વેચે છે 20 રૂપિયા કિલો। આ એક નંબર G4 મરચી છે। શું ભાવ વેચો? 30 રૂપિયા કિલો વેચે છે લક્ષ્મીમાં આ 4G મરચી। હવે આપણે વલ્લભભાઈ મંજીભાઈ ની લાલ મરચાની લાઈવ હરાજી આપણે જોઈએ। એક નંબર લાલ એવું મોટું મરચું છે। બીજું નામ છે 51 રૂપિયામાં ભાઈ લાલ મરચું લીધું। ગાંડુભાઈ લીધા છે 51 રૂપિયામાં લાલ મરચું એક નંબર છે। આ એક નંબર એવું ફુલાવર છે જેનો ભાવ પોટલાના 300 રૂપિયા વેચાય છે। કયું કામ ભાઈ? જે ઝીંઝુડા થી આવે છે ભાઈ આ ફુલાવર લઈને અને 300 રૂપિયાનું પોટલું વેચે। આ એક નંબર ભીંડો છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? શિવાભાઈ છે જે આ એક નંબર ભીંડો વેચે છે। આ દાડમ છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને આ નાના સ્મોલ એપલ છે જે 50 રૂપિયા કિલો વેચાય છે અને આ મોટા અમૃત છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ? વિજયભાઈ ભાઈ નું નામ છે। આ રાઠોડ મધુભાઈ ઠાકરસિંહભાઈ માં વેચે। આ લીલા સફેદ ગોટા છે જેનો ભાવ શું ભાવ વેચે? 40 થી 50 રૂપિયા કિલો વેચાય છે પેઢીમાં। સંજયભાઈ જેનો વેપાર કરે છે। આ મીડિયમ
એપલ ગોટી છે જે આ મુકેશભાઈ જેનો વેપાર કરે છે રાઠોડ મધુભાઈ માં, અને જે 30 રૂપિયા કિલો વેચે છે આ એપલ ગોટી સફેદ. આજે માર્કેટમાં લીલી તુર પણ આવી છે અને જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લીલી તુવેર દાણા વાળી ને આ દાણા વાળા ચોરા છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દાણા વાળા ચોરા. આ ટિંડોરા છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કાચા પોપૈયા છે જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ વેપાર કરે છે. આ કદ્દુ છે જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ મીડિયમ એવા કદ્દુ. આ પેપ્સિકોન છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ગાજર છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે જે બહારનું ગાજર છે. ને આ મીડિયમ એવા લીંબુ છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. દેશી મરચા છે લોકલ આઈના શું ભાવ હોય તો ભાઈ? જે 70 રૂપિયા કિલો વેચે છે. કયું ગામ? હું નામ શું તમારું? ખોડાભાઈ ભાઈ નું નામ છે. જે આ લોકલ 1 નંબર દેશી મરચું 70 રૂપિયા કિલો વેચે છે જે રાધેશ્યામ પેઢીમાં ભાઈ વેપાર કરે છે. ડાર્ક બ્લેક મરચા છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. આ નાનું ડાર્ક બ્લેક મોટી રીંગણી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો થાય છે. આ લાલ મરચા માર્કેટમાં છૂટા જે વેચાય છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ મીડિયમ એવું બીટ છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ ભાઈ વેપાર કરે છે. આ એકદમ ફ્રેશ એવું મોટું આદુ છે ને જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ ભાઈ વેપાર કરે છે. આ લીટા વાળું રીંગણું છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે જે કનૈયા પેઢીમાં આવેલા છે. 20 રૂપિયા કિલો વેચાય છે જે આ ભાઈ વેપાર કરે છે. આ કિસોડા છે જેનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો છે. આ ગુવાર છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દાણાવાળી જે આપણે કહીએ 7 નંબર ચોરી છે. 7 નંબર જે હા જોઈ રહ્યા છો ચોરી છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. ચોરીમાં મંદી છે જે આ ભાઈ ધારેશ્વર માં વેચે છે.